ભગવાનની કૃપાથી આ 5 રાશિ માટે સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે। એક ભાવનાત્મક અને ચમત્કારિક વાર્તા। પ્રસ્તાવના: આ દુનિયામાં દરેક વ્યક્તિનું જીવન એક સરખું નથી હોતું। કોઈનું જીવન સુખથી ભરેલું હોય છે તો કોઈના જીવનમાં દુઃખની લહેરો સતત આવી રહી હોય છે। પરંતુ કહેવાય છે ને, જ્યારે ભગવાન પરીક્ષા લે છે ત્યારે દુઃખ આપે છે અને જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે જીવન બદલી નાખે છે। આ વાર્તા એ 5 રાશિના એવા લોકો માટે છે જેમણે જીવનમાં ઘણું સહન કર્યું છે, જેમણે ક્યારેક ભૂખ જોઈ છે, ક્યારેક અપમાન સહન કર્યું છે, ક્યારેક પોતાના જ લોકોથી તૂટ્યા છે અને ક્યારેક તો ભગવાનને રડીને પૂછ્યું છે, હે ભગવાન, મારું દુઃખ ક્યારે પૂરું થશે? પણ હવે સમય બદલાવાનો છે। ભગવાને પોતાની કૃપા વરસાવવાનો સંકેત આપ્યો છે। એક અજીબ રાત અને એક સંકેત। એક નાનકડા ગામમાં હરેશ નામનો યુવાન રહેતો હતો। હરેશ ખૂબ જ મહેનતુ હતો, પરંતુ ભાગ્ય જાણે એની સામે ઊભું હતું। જેટલી મહેનત કરે તેટલી મુશ્કેલી વધી જતી। ક્યારેક પૈસાની તંગી, ક્યારેક ઘરનું દેવું, ક્યારેક બીમારી અને ક્યારેક સંબંધોમાં તૂટણ। હરેશ રોજ રાત્રે મંદિર જતો અને ભગવાનને કહેતો, હે ભગવાન, શું હું તારા માટે અયોગ્ય છું? એક દિવસ હરેશ મંદિર ગયો, પરંતુ તે દિવસે વાતાવરણ અલગ જ હતું। મંદિરની દીવોની લાઇટ થોડી ધૂંધળી હતી, પવન અચાનક વધારે ચાલતો હતો અને અચાનક મંદિરના પૂજારીજીએ હરેશને બોલાવ્યો। પૂજારીજીનું નામ શિવદાન મહારાજ હતું। ગામના લોકો માનતા કે એમને દિવ્ય શક્તિ છે। મહારાજે હરેશને કહ્યું, બેટા, તું ચિંતા ના કર, હવે ભગવાનનો આશીર્વાદ તારા જેવા અનેક લોકો પર વરસવા જઈ રહ્યો છે। હરેશે પૂછ્યું, મહારાજ, કેવી રીતે? હું તો વર્ષોથી દુઃખ જ જોઈ રહ્યો છું। મહારાજ હસ્યા અને બોલ્યા, કારણ કે હવે ગ્રહો બદલાઈ રહ્યા છે। ભગવાનની કૃપા હવે 5 રાશિ પર ખાસ વરસવાની છે। 5 રાશિ માટે સુવર્ણ સમયનો સંદેશ। મહારાજે મંદિરના ઘંટ વગાડ્યા। અચાનક મંદિરનું વાતાવરણ શાંત થઈ ગયું, જાણે કોઈ અદૃશ્ય શક્તિ ત્યાં હાજર હતી। મહારાજે કહ્યું, આ 5 રાશિ માટે ભગવાને ખાસ નિર્ણય કર્યો છે। હવે તેમનું દુઃખ દૂર થશે અને તેમની કિસ્મત બદલાઈ જશે। તે 5 રાશિઓ આ મુજબ છે: 1. મેષ રાશિ, 2. વૃષભ રાશિ, 3. કર્ક રાશિ, 4. કન્યા રાશિ, 5. મીન રાશિ। મહારાજે સમજાવ્યું કે જે લોકો વર્ષોથી અટવાયા છે તેમના રસ્તા ખુલશે, જે દુઃખમાં છે તેમને ખુશી મળશે અને જે દેવામાં છે તેમનું દેવું ઉતરશે। રાશિ મુજબ પરિવર્તનનો યોગ। રાશિ પરિવર્તનના સંકેત: મેષ એરીઝ, અટકેલા કામોમાં સફળતા અને નોકરીમાં નવા દરવાજા ખુલશે। વૃષભ ટોરસ, ધન લાભનો મોટો યોગ, અટવાયેલા પૈસા પાછા મળશે અને નવી આવક શરૂ થશે। કર્ક કેન્સર, માનસિક તણાવનો અંત, પારિવારિક શાંતિ, સુખ અને સમૃદ્ધિનો સમય। કન્યા વર્ગો, મહેનતનું ફળ મળશે, કરિયરમાં મોટો ઉછાળો અને પ્રમોશનના યોગ। મીન પાઇસીસ, ભગવાનની વિશેષ કૃપા, જીવનમાં ચમત્કારિક લાભ અને પ્રેમમાં સફળતા। ચમત્કારની શરૂઆત અને હરેશનું ભાગ્ય। હરેશને ખબર પડી કે તે પોતે મીન રાશિનો છે। મહારાજે તેને આશ્વાસન આપ્યું કે આવતા 30 દિવસમાં તેની જિંદગી બદલાઈ જશે। હરેશે શ્રદ્ધા સાથે ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું। એક અઠવાડિયામાં જ હરેશને એક મોટી કંપનીમાંથી નોકરીનો ફોન આવ્યો, જેના માટે તે 2 વર્ષથી ભટકતો હતો। હરેશની આંખમાં આંસુ આવી ગયા। આ કોઈ અકસ્માત નહોતો, આ ભગવાનનો આશીર્વાદ હતો। તે દોડતો મંદિર ગયો અને મહારાજના પગ પકડી લીધા। મહારાજે શાંતિથી કહ્યું, ચમત્કાર નથી બેટા, આ તો ભગવાનની યોજના છે। ભગવાનની કૃપા મેળવવાના 5 સરળ ઉપાય। મહારાજે આ રાશિના લોકો માટે ભાગ્ય વધુ તેજ કરવાના ઉપાયો બતાવ્યા। 1. મંત્ર જાપ, રોજ સવારમાં ઓમ નમઃ શિવાય 11 વખત બોલવું। 2. દાન, ગુરુવારે પીળી વસ્તુ, ચણાની દાળ કે કેળાનું દાન કરવું। 3. સેવા, શનિવારે હનુમાનજી કે શનિદેવ પાસે દીવો પ્રગટાવવો। 4. જીવદયા, ગાયને રોટલી અથવા લીલું ઘાસ આપવું। 5. સંસ્કાર, રોજ સવારે માતા પિતાના આશીર્વાદ લેવા। અંતિમ સંદેશ, વાયરલ એન્ડિંગ। મહારાજે હરેશને કહ્યું, બેટા, આ 5 રાશિના લોકો માટે ભગવાનનો દરવાજો ખુલ્યો છે, પરંતુ યાદ રાખ, ભગવાન માત્ર તેને આપે છે જે વિશ્વાસ રાખે છે। જો તમારી રાશિ પણ આ 5માં છે તો સમજજો, તમારો સારો સમય શરૂ થઈ ગયો છે। ભગવાન ક્યારેય મોડું નથી કરતા, તે માત્ર યોગ્ય સમયની રાહ જુએ છે। ભગવાન મોડા નથી કરતા, ભગવાન માત્ર યોગ્ય સમય પર જીવન બદલે છે।